તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો આજે આપણે ભાઈ વાડીને અપડેટ આપવાની છે. આજે આમાં છે એટલે આપણે રજા છે, એટલે વાડી આવી ગઈ. તો અડકો નહીં દેખાય કેમ કે ફ્રન્ટ કેમેરો છે. બેક કેમેરો કરીને પછી બતાવો આખો વ્યૂ વાડીનો. પેલા જાય આપણે સેટઅપ બાજુ, અને જો આપણે આ કંઈક થોડાક નવા કબૂતર લાવ્યા છે. આમાં પાંખું બાંખું બાંધીને મૂકવી. આપણા કબૂતર તો અહીંયા ગુમથળિયા મારે ઉડે છે બધા. થોડાક આગળ જાય પછી બેક કેમેરો કરીને દેખાડું કઈ રીતનું કેમ હું હાલે છે. હાલ્યા છે તો કબૂતર બેસી જાય ને સેટઅપમાં જાય તો બતાવી દો બધા. પણ હવે થાય તો થાય એવું છે. સૂર્ય પાછળ એટલે રિઝલ્ટ બેક ધૂંધળું આવે છે. તમને ઉઠતા દેખાય તો એક ટુકડી બની ગઈ છે. આપણે આગળ થોડાક અમથા કબૂતરથી શરૂઆત કરી છે અને ટુકડું બની ગયું છે એક. જોયું તો બેક કેમેરો કરીને બતાવો તમને આપણી એક ટુકડી. તો મિત્રો થોડાક આવી ગયા આપણી વાડીમાં. પેલા વાડીનો વ્યૂ બતાવી દઉં. તો લીલા લીલા થઈ ગયા છે. ઘઉં વાવી દીધા. સેન્ટરમાં દેખાય આપણું સેટઅપ ને આ આપણી ટુકડી. એટલા કબૂતર કંઈક ભેગા કર્યા છે આપણે. તો હારી ટુકડી બની ગઈ છે. બસાન મોટાની બધું છે સેટઅપમાં. કાંઈ છે નહીં, બધું બહાર વયું. એટલે સેટઅપમાં જવા એનો કાંઈ મતલબ છે નહીં. બાકીના આપણે આ થોડાક નવા લાવ્યા છે બે ત્રણ, એ રીતે બતાવી આગળ કેવાક છે. તો આ વહી ગયું બધું તાર બાજુ. જો કેટલાક કબૂતર આપણે કંઈ ગણ્યા નથી ને કંઈ અંદાજો નથી આવે. જેટલા છે એટલા પાળવી એવી. બાકી ઘરે છે થોડાક, અને એક ટુકડી અહીંયા. સૂર્ય આવે એટલે બે ફોકસ ઓલું થાય છે. સૂર્યનારાયણ હે ને આમ ભાઈ ગયું બધું તાર ઉપર. જો 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 તો પાછા આવી આપણે થોડાક એ બાજુ તાર ઉપરલી આપણે થોડાક પાછા લાવી. આ બધું સેટઅપમાં નાખવાનો પ્રયાસ કરવી. થોડોક વહી જાય તો આપણે મેળ આવી જાય. પણ શિયાળામાં તો ભાઈ થોડુંક જે છે એ બાસ આવે એટલે બેક આઘા જ રહે છે કબૂતર. બહુ એટલું બધું કાંઈ સેટઅપમાં રહેતા નથી. તાર આવી ગયા પડખેની વાડીમાં ઉતરી જાય છે ખાવા ટૂંક. થોડાક ગલુડિયા છે આપણે અહીંયા. ગલુડિયા ધામ ધોકર થઈ ગયા. કેટલી 3 કૂતરીઓ અહીંયા આનેલી છે અમારે અહીંયા વાડીએ. મોટા બધા કૂતરાય તો અલગ. તો જો આમ આપણે તમને દેખાય તો ત્યાં છે આપણે ત્યાં બેઠા છે બધા. તો પહેલાં ઉડાડી નાખો પછી પાછો કન્ટિન્યુ કરું વિડીયો. તો જો કબૂતરા તો ઉડાડી નાખ્યા આપણે. હા ભાઈ ગયા આપણા સેટઅપ બાજુ. તો કેવા ઉડે. ત્યાં ક્યાંક બેઠે તો કાંક જઈને તમને બતાવું થોડાક પાસેથી. પણ કાંઈ બેઠતા નથી તો આપણે ગલુડા જોતા જ આવી. જો એક તો અહીંયા જ છે, એક અહીંયા છે.
હીરું એ કા છે એ કાં અહીંયા બેઠું એ કાં અહીંયા ભેં આગળ છે આ મારો ભગત બેઠો આ એક ભગત આરી રમે છે જો આ અમારો પાડો છે અને એનું નામ પાડ્યું છે બધાએ ભગત અમારો ભગત છે જો એને હારી એક ગલુડું રમે છે આ એક કૂતરીના હે હવે એક બીજી કૂતરીના ગલુડા જોવા જાય એ આમ છે ભાડા તો નથી એ બાજુ વયાણી એમ કહેતા હતા તો ન્યાય આટો મારી લેવી હારવાર આપણા વિલોગમાં એને ફેમસ કરી દેવી મકાન બનાવવાનું કામકાજ હાલે છે બીમ બીમ ભરાઈ ગયા છે જો બાકી આપણો કૂવો શીકુડા આપણે નેચરના અહીંયા કે કૂતરી વયાણી થી અલે કુકુ એમ કરવું પડે નકર કવડી જાય અને ગલુડા ક્યાં ગયા તો જો આ આપણી બીજી કૂતરી છે એના ગલુડા કેટલા છે 1 2 3 4 5 જો કેટલા હવામાં આવી ગયા તો આ 5 ગલુડા બીજી કૂતરીના છે ઓલી કૂતરીના 6 હતા એમાંથી 2 મરી ગયા અત્યારમાં 4 ગલુડા છે એના તે 4 ને 5 9 થયા હજી એક આપણી ઝૂંપડે તે એક બીજી કૂતરી વયાણી એનાય ગલુડા છે જો કેટલી હવા કરે છે નાના નાના હે તોય હવા કરે છે આ એક અલગ બધું છે બાકી બધા ભૂરિયા છે ડખા થઈ ગયા અહીંયા તો સાહેબ આપણે થોડાક કબૂતરા બાજુ ત્યાં જોઈએ શું પ્રોગ્રામ હાલે છે કેમ હાલે છે બધું થોડોક આગળ વધવી તો અહીંયા થોડાક ઝાડ ને એવું હોવાઈ ગયું છે લીલી લીલી સમ તમને વાડિયું દેખાય કેમ કે પાણી અહીંયા ખૂંટી આમ છે ને છેલ્લા વરસાદે ગોલા કાઢી નાખ્યા હતા એટલે પાણીના તળ અહીંયા ઉપર આવી ગયા છે અમારે પાણીમાં કાંઈ વાંધો આવે એમ છે નહીં તો સાહેબ હળવે હળવે આપણે વાડી બાજુ પૈણો બીણો આવી ગયો છે કપસી આવી ગઈ સિમેન્ટ બિમેન્ટ તો આમ છે ઓડીમાં બાકી આ કડબ આપણે કેવું હાટુક કેળાને લોહી આવી ગઈ છો 1 2 3 બાકીની તો ઉતારી લીધી 4 બાકીની ઉતારી લીધી 25ની તો ખાઈ ગયા બાકી આ એક અમારા કાકાની ભેંસ છે જો કે બગડી હમું જોઈ રહી પણ મારે બહુ જો અહીંયા એક કૂતરી છે આ કૂતરીના ગલુડા છે 4 ગલુડા આના છે જો કેટલા બધા ગલુડા થાય અમારે અહીંયા બાકી બગીચો ફૂલઝાડ આપણે તો હોય જ તે નર્સરી છે આપણી બાકી આ દેખાય આપણી ભાઈ આપણું સેટઅપ લીલું લીલું તમને બતાતું હોય તો સેટઅપમાં એનકોર બધા કબૂતરા જો આમથી આમ થાય છે બધા તો થોડાક ઉડી ન જાય તો દેખાડું તમને ઉડી જાય તો કાંઈ કહેવાય નહીં શું આવ્યું અહીંયા આવી ગયા છે બધા ખાવા જો લ્યો ખાલી વહી ગયું બધું કબૂતરું આમ રખીડા કરે આમના
આ હાલે એ પહેલાં તે તમને હસીએ ગલુડા દેખાડી દો. બે કૂતરીના જોયા, ત્રીજી કૂતરીના ગલુડા અહીંયા છે આપણે. આ રાભુષ્યા છે, બે છે એટલે રાભુષ્યા છે. જોયા હાલે કુકુ યાર કેવું રાભુષ્યું છે. વાહે તે રાભુષ્યું છે. હા ડોકું કાઢી રહ્યું છે. કેટલા બધા ગલુડા છે અહીંયા તો. 3-4 કૂતરા તો હતા જ તે અમારે મોટા, પણ હવે 10 જેટલા ગલુડા છે. હવે કેટલા એમાંથી બસે ને કેટલા એક્સપાયર થાય એનું કાંઈ અંદાજો નથી આપણને. થોડાક આપણે અહીંથી માથે ચડી જવું પછી તમને દેખાડું કઈ રીતનું હું કેમ છે. હાલો તો માથે ચડી જાય અહીંથી. તો માથે તો આવી ગયા છીએ આપણે, પણ આ કબૂતર આપણા ભાગી ન જાય તો નકર આ વયા જાય છે ક્યાંક તારે પાછા. અમુક આમ છે, અમુક અહીંયા બેઠા છે. લાઇટિંગ પ્રોપર નથી એટલે હરખા નથી દેખાતા. હળવે હળવે જાવ નકર આ બધું ભાગી જાય. તો આ રીતના બેઠા એટલા છે આપણે આગળ કાંક કબૂતરા. અમુક અંદર ગળી ગયા છે સેટઅપમાં દેખાય તો. હા અમુક અંદર ગળી ગયા છે, અમુક બહાર છે, એવું બધું હાલે છે. આમાં છે એમાંથી એક બચ્ચું કાઢીને મૂકવાનું છે, ભાગી ન જાય તો. પછી કાંઈ કહેવાય નહીં, કેમ કે ઘરે હવે વધી ગયા છે ભાઈ. એક બચ્ચું આપણે થોડુંક બહાર કાઢી લેવી આમાંથી. પહેલાં હું હરખું થોડુંક કરી નાખું પછી વિડીયોમાં બતાવું તમને. એમ કે કૂતરા છે આપણા બહુ ખેતા ને. લ્યો કબૂતરાનો તમને પાંખોનો અવાજ આવ્યો છે ને વહી ગયા છે કબૂતરા આપણા બધા. જો તો આ રીતનું કાંક બચ્ચું છે આપણે ઘરે હતું. આ રીતનું બન્યું છે કાંક. જો આ રીતને આંખ્યું છે ને આ રીતનું કાંક બન્યું છે. કલર કાંક આવો છે. બોલો કેવું ભૂરું ઝીરિયું કહેવાય ને એ ટાઈપનું બન્યું છે આપણે કબૂતર. ઉપર ઉડે છે આપણા બધા બીજા કબૂતર. એક અહીંયા બેઠું છે, એ વહી ગયું અને દિલ્હી ભાજી ગયું એક. તો એ રીતનું હાલ્યા કરે આમાં. પાછા બે ગયા હળવે હળવે આવ્યા કરે ને જાયા કરે, આવ્યા કરે ને જાયા કરે. પછી પાછા તારે વહી જાય ને તારે પાછા આવશે એમ કર્યા કરે. બાકી જો આ રીતનું બચ્ચું છે આપણે આજે અહીંયા મૂકવાનું છે, સેટઅપમાં મૂકી દઈ. પછી જોઈએ અહીંયા રહે કે વયું જાય છે. એ રીતનો કાંઈક પ્રોગ્રામ છે. બાકીને બે હજી અંદર છે પણ એ તો નહીં રહે, એટલે એને થોડોક કાંક મશક્કત કરવી પડશે અને નાખીને પછી આગળ સેટઅપમાં પૂરું. જો આ બધા વહી આવે તો એને હારી મૂકી દેવું. પહેલાં આને હરખું કરી નાખું. તો મિત્રો થોડાક આપણે આવી ગયા છીએ સેટઅપની અંદર, પણ સેટઅપમાં કાંઈ છે નહીં, કેમ કે આગળ તો બધા કબૂતર ઉડી ગયા ભાઈ. અંદરથી તે નીકળીને ઉડી ગયા. આમાં તો એક ઈંડું આમાં છે, બાકી આમાં કાંઈ નહીં. ખાલી 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 બધું ખાલી 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 ડબ્બો. આની અંદર બચ્ચા છે પણ કહીશ નહીં કોના બચ્ચા છે. બહુ અલગ ભત્તા છે.
અહીંયા ખાલી આમાં બે બચ્ચા નીકળ્યા છે આપણે હાઈ ફ્લાવરના. જો આ રીતે કાંક બીના છે. તો બે બચ્ચા બન્યા છે, બાકી ખાલી એક અહીંયા છે મેલ છે, યાનો બાપ છે. જો આનો કલર જોવો, નાનો તો તોય બચ્ચા કેવા બન્યા. આ છે ને એની હેઠે એક બસોળિયું છે દેખાય તો, એક વ્હાઈટ છે ને એની હેઠે એક બચ્ચું છે કે ફોકસ કેમેરામાં આવી જાય, પણ ઠંડીના કારણે ડબ્બેલું છે. બાકી નવા કબૂતર લાવવા એ 3 જો આ રીતના હે કાક. આપણે ઘરે મોટું થતું એ ને આ બે આપણે નવા લાવ્યા છે, કાળી એક માદી અને આ બસો એ જે આમ કન્ફર્મ નથી કે મેલ છે કે ફિમેલ. બાકી આ કાળે માદી આપણે કાળા ભેગા કરવાની એટલે લાવ્યા છે. થોડીક આમ મુખી ટાઈપ હોય, ફેન્સી ટાઈપ તો લાગે છે. પાંખો થોડીક બાંધી દીધી કેમ કે આ પાહેલી લાવ્યા છે થોડાક ભાગી જાય એટલે પાંખું બાંધી દીધી. હવે જોઈવી, હવે ઘડીક વેટ કરવી આપણે. અહીંયા બધા કબૂતર થોડાક અંદર આવે ને બહાર જાય, અંદર આવે ને બહાર જાય, પછી ખબર પડશે કેમ થાય. જો આ મુખી ટાઈપ જેવી લાગે છે, ફેન્સી ટાઈપ. બસાને નથી બેહવા દેતી. આ રીતનો છે. થોડુંક અંદરલી બહાર 1-2 વાર જઈને વહી આવે ને પછી આપણે કન્ફર્મ કહીએ કે ભાઈ નહીં અહીંયા ટકી જાય. હવે એને હાટું કાંઈક કાળો મેલ એવું કાંઈક ગોચ્યું ટકી જાય તો ભાગી જાય, કંઈ કહેવાય નહીં. એવું છે. આ રીતનું હાલે છે બધું. હા પ્યોર વ્હાઈટ હંદાઈથી જૂના કબૂતર, આપણે હંદાઈથી જૂની જોડી ઉડિયા હજી હે એમને. આમાં બે બસોળિયા બહાર કાઢવી થોડાક, બતાવું થોડાક બહાર કાઢી નહીં દે કેવા ખ્યા હે પઠ્ઠા. તો આવો કલર નીકળ્યો કાક, અલગ બત્તા હે. હા નહીં દેશી જેવા નહીં ઓલું કબૂતર હે જેવા, અલગ બત્તા. હા કાંક અલગ કલર નીકળ્યો છે આમાં આ વખતે. એ છે ને એનો એક ભાઈ આ છે બ્રધર, इसका भी एक ब्रदर है. આ કાંક આવું નીકળ્યું. આ કાંક ઓલા કેવું કહેવાય આપણે ઝીડિયા ટાઈપ એવા કાંક બસા નીકળ્યા છે. અલગ બત્તા બસા કાઢ્યા આ વખતે. કાંક કલર જ અલગ છે. કાંક મૂકી દેવી પાછા એના ખાનામાં કેમ કે ઠંડીનો માહોલ છે. હાલો વહી જાઓ તો કરાવો તમારા ખાનામાં. બસ એક રિંગ અને પેલા પઠ્ઠું ધોઈ લેવી, નકર રિંગ પહેરાવી દેવી. ટાઈપનું છે. રિંગ પહેરાવી એવું નથી થયું, આવડું છું છે કાક. હજી થોડુંક મોટું થઈ જવા દેવી આપણે. દરેક સોંટી ગઈ છે, થોડુંક સરખું કરી નાખો અને બરાબર છે. પાછું મૂકી દેવી અને એના ખાનામાં. એ તમારું જ છે ભાઈ. થોડાક હેઠા વહી જાય પછી જોઈ બરોબર. એ વ્યૂ બતાવું તમને આ રીતના હે. હેઠા વહી જાઓ, ત્યાંથી કન્ટિન્યુ કરું વિડીયો. તો મિત્રો તમે જોયું એમ આ રીતની આપણે કાંઈક વાડીવાળા સેટઅપની અપડેટ હાલે છે. અને વધારેમાં તો એ કહેવાનું કેમ કે શાળાનો સમય છે એટલે બેક બચ્ચાને એવું નીકળતું હોય છે. પણ આપણા સેટઅપમાં ભાઈ થોડી ઘણી મારી ભૂલ ને થોડો ઘણો સમયનો હિસાબને કારણે આપણે ભાઈ ઘણા બધા બચ્ચા એક્સપાયર થઈ ગયા. ટોટલ આમ જુઓ ને તો કેટલા બચ્ચા એક્સપાયર થઈ ગયા? 1 2 3 4 પછી 5 6 7 8 8 10 જેવા બચ્ચા જે છે એ એક્સપાયર થઈ ગયા. એનું કારણ એક જ છે, આપણે જે સેટઅપની અંદર ઓલા ઈળા થઈ જાય છે
કેટલા બધા ઈળા થઈ જાય. સરક ભેગી થાય એટલે એની હેઠે ઈળા થઈ જાય. સરક ભેગી ન થાય તોય તે ઈળા તો થાય જ છે. અને ક્યાંયથી આવતા હોય એ તો આપણને કાંઈ આઈડિયા હે નહીં, એનો કંઈ અંદાજો જ નથી આપણને. એ ઈળા તે પેલા બચ્ચા નીકળે, બચ્ચા 1-2 દિવસના થાય, અમુક તો 10-12 દિવસના થયા અને પછી એને ઈળા ખાઈ ગયા. એટલે મને એવું બહુ દુઃખ લાગ્યું કે વાત જવા જો ભાઈ. કેમ કે હારા જે આપણે હુમરના જે ઈંડા અહીંયા પોસ્ટર કરેલા હતા એના જ બચ્ચા મરી ગયા. અને અહીંયા સેટઅપમાં જેટલા ઈંડા હતા એ આપણે ઘરે લઈ ગયા એના બચ્ચા તો ઉજરી ગયા. એટલે જે વસ્તુ આપણે હાંસવાની છે એના જ તે બચ્ચા એક્સપાયર થાય એટલે ભાઈ કેવું દુઃખ લાગે. હવે વાત જવા જો તમે. પણ પછી આપણે થોડી ઘણી રિસર્ચ કરી એની ઉપર અને એક તારણ આવ્યું છે આપણે. એ ઈળાનો તો કાંઈ ઈલાજ છે નહીં, એની કાંઈ દવાઈ નથી. DDT નાખ્યો તો આપણે એનાથી કાંઈ ફેર ન પડ્યો. પછી કપૂરની ગોળી લેવો તો એનાથી કાંઈ ફેર ન પડ્યો. ખાના આખા સાફ કર્યા, માળો આખો કાઢી લીધો પણ તોય તે એનાથી કાંઈ ફેર ન પડ્યો. તોય તે બચ્ચા મારા એક્સપાયર થઈ ગયા. ઘણા બધા પહેલાં 2 બચ્ચા એક્સપાયર થઈ ગયા એટલે આપણે ખાના સાફ કરવાનું ચાલુ કર્યું. ખાના સાફ કર્યા, એની અંદર કપૂરની ગોળી મૂકી એટલે મસરાની એવું આવતું તો બંધ થઈ ગયું. પણ જે આ જીવડા હતા ઈળા એ તો ભાઈ કન્ટિન્યુ આવતા જ રહ્યા. અને હાવ ઝીણી જીવાત હોય, એટલી જીવાત હોય ને તોય તે કબૂતરની બચ્ચું જે બેઠું હોય એની હેઠેથી ગળી જાય. એની પેટની અંદર જરીક અમથું ખાલી કાણું પડી જાય એટલે એ બચ્ચું એક્સપાયર થઈ જાય તરત. એટલે બહુ આમ કહેવાય ને વાત જાવ જો તમે એવો હાદસો થઈ ગયો. પણ પછી આપણે એક તારણ કાઢ્યું, હું તમને બતાવું થોડુંક એ તારણ. તો એ વસ્તુ કરશો તો તમારા ઘરે જે બચ્ચા નીકળે છે ભાઈ, ગમે એટલી ગંદકી હોય, ગમે એટલા ઈળા હોય તોય તે બચી જાય. પણ એ વસ્તુ થોડું ઘણું કરવું પડશે તમારે, થોડી ઘણી મહેનત. આ જો પેલા હું વસ્તુ લઈ લેવી પછી બતાવું. જો આવું કાંઈક કાપડ હોય, કાપડ લઈ લેવાનું. અથવા તો આપણે આ જીન્સ પહેરેલું હોય, આ જીન્સના કટકા કરી લેવાના નાના. આપણું જે ખાનું હોય એ ખાનાની અંદર આખામાં સમાઈ જાય, અથવા તો બચ્ચા એની ઉપર રહી જાય, એની ઉપર રહે આવડા કટકા કરી લેવાના. અને એ જે બચ્ચા થયા હોય એની હેઠે આખા પાથરી દેવાના. તમને આગળ ઓલા 2 બચ્ચા દેખાડ્યા હતા એની હેઠે મેં પાથરેલું, એ રીતે પાથરી દેવાના. અને 10-12 કટકા રાખવાના સેટઅપમાં. અને થોડુંક ભીનો થાય કટકો, એ કાપડ ભીનું થાય એટલે એ ચેન્જ કરી નાખવાનું. અથવા તો બહુ આમ બીટવાળું સરકવાળું બગડે તો તે ચેન્જ કરી નાખવાનું, જેથી કરીને ઈળા એ માથે ન આવે. ઈળા હંમેશા જે છે એ આપણે માળો બનાવેલો હોય કબૂતરે એની હેઠેથી જ તે વાર કરતા હોય, એની હેઠેથી જ નીકળીને આવે. એટલે એને રોકવા હાટું આ ટાઈપનું જે છે એ કાપડ સરસ કાપીને એની હેઠે મૂકી દેવાનું, તો જ તે બચ્ચા બચશે. મેં આગળ તમને સેટઅપમાં જે બચ્ચા દેખાડ્યા, 3 બચ્ચા દેખાડ્યા એ રીતે જ તે મેં બસાવ્યા છે અને એનાથી બચી ગયા છે. જોકે આપણે આમ શ્યોર ન કહીએ કે હું કે ભાઈ તમારા બચ્ચા બચી જાય, પણ 80% તો આશા છે કે ભાઈ એ બચી જાય. જ્યાં સુધી પગ ઉપર એ થોડાક આમ ઉપર ઊભા રહેતા ન શીખી જાય ત્યાં સુધી તો ભાઈ એ કરવું જ પડે, મૂકવું જ પડે. હું અત્યારમાં હવે કામેથી હું છૂટું, ઘરે પહોંચું 6-6:30 હું ઘરે પહોંચું, 6-6:30 સાંજે આવું અને ડેલી કાપડ બદલાવું. કેમ કે હુમરના બચ્ચા છે એક્સપેન્સિવ છે, મોંઘા છે, એટલે એ બસાવવા પડે એમ છે. થોડી ઘણી આપણે ભૂલના કારણે થોડાક એક્સપાયર થઈ ગયા છે એ તો હું માનું છું, પણ હવે જે છે બસાવવાનો ફૂલ ટ્રાય કરું છું. જેટલા બચી જાય એટલા બચી જાય. તો એ રીતનું છે, કાપડ મૂકી દેવાનું, એની ઉપર બચ્ચા મૂકી દેવાના. ઈંડામાંથી બચ્ચું નીકળે પહેલા દિવસથી જ તે એ કામ ચાલુ કરી દેવાનું, નકર એ બચ્ચું બચશે નહીં, પહેલા દિવસે જ તે એક્સપાયર થઈ જાય. તો એ રીતનું કરવાનું જેથી કરીને બચ્ચા જે છે એ સેફ થઈ જાય. અને બાકી એનો કંઈ ઈલાજ છે નહીં ઈળાનો. મેં ઘણી બધી ટ્રાય કરી લીધી, ઘણા ખતરા કરી લીધા, પણ તોય તે કાંઈ એમાં કાંઈ ભેગું ન થયું અને બચ્ચા એક્સપાયર થઈ ગયા.
અને બાકી આ વિડીયોની અંદર જ તે હું તમને એડ કરી દઈશ, આપણે જે ઉંમર છે એની અપડેટ હતી હારવાર એડ કરી દઈશ. ત્યાં હું બ્રીડિંગ હાલે છે ને કેમ હાલે છે એ બધું એ રીતનું છે. તો એટલું થોડુંક કરશો તો કબૂતરનો વંશ વેલો આગળ વધશે. આપણે તો ભાઈ ભેગા કર્યા છે તાજા હારા, એટલે જોઈશે કાંક હવે સેટઅપમાંથી થોડા ઘણા ઓછા કરવા છે, કેમ કે વધી ગયો સેટઅપમાં બેઠવાની જગ્યા નથી. કે આ પછી કાંક બેઠવાનું કાંક કરવું જોઈએ એવો કાંક વિચાર છે. તો આ રીતનું હાલે છે આપણી સેટઅપમાં. બાકી તો હવે ઘરે જઈને તમને ઉંમરની અપડેટ આપું. અહીંયા તો આ રીતની અપડેટ હાલે છે. કાંક ગણા તો નથી પણ હવે 25-30 જેવા કબૂતર છે આપણે આગળ ગણા કાઢ્યા હવે. અને એ તે બધી ફોસ્ટર પેર છે, એના બચ્ચા તો આપણે કાંઈ બહુ લેતા નથી. ઉંમરના આપણે નાખવાના છે, જોઈએ આગળ જતાં શું થાય. તો મળીએ આપણે ઘરવાળા સેટઅપમાં, બરોબર. ઉંમર તમને બતાવી દઈએ શું હાલે છે એની અપડેટ, બરોબર. તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે ઉંમરની અપડેટ દેવા માટે. જો આ કાંક થોડીક ફિમેલ બહાર કાઢી છે આપણે, એમાંથી એક ફિમેલ લૂઝ પડી ગઈ અને થોડુંક ફૂડ મૂક્યો. હા આપણું બચ્ચું આ રીતનું આપણે કાંક છે અહીંયા હાલે છે બધું. પ્યોર કેલ્શિયમ મૂક્યું છે ખાવા. જો આ ફિમેલ આગળ ઉતરી ને, હા જે આપણે ટબ આગળ એ થોડીક લૂઝ પડી ગઈ, સુખામાં આવી ગઈ છે બેક. કેમ કે એ બચ્ચાને ભાઈ ખવડાવતી બહુ વધારે એ સુખામાં આવી ગઈ. તો આ બચ્ચું એ ફોસ્ટર કરતી પાવતી છે પ્યોર સફેદ. અને એ ફિમેલ મેલ છે બ્લેક ટેકમાં, બ્લેક ચેકર. આની અંદર હતા એ આપણે વાડીએ લઈ ગયા. બાકી આની અંદર બતાવી દો તમને. બ્લેક ચેકર ફિમેલ અને બ્લુ બાર મેલ. અને આ બચ્ચા છે ફોસ્ટર કરેલા, અહીંના નથી, એના તો છે જ નહીં. વાડીવાળા સેટઅપના બચ્ચા, 2 બચ્ચા આ વખત થયા છે. અને ખાંડાની સાઈઝ જો તમે કવડી આપી આપણે છે, બરોબર. આ 2 બચ્ચા અહીંયા છે. બંધ કરી દઈએ ખાનું. આ છે ઉંમરનું બચ્ચું, થોડુંક અલગ પડતું છે ને થોડુંક વીક છે. અને મેલ છે ઉંમરનો, એની ફિમેલ બહાર છે. અને એનું બચ્ચું છે આવું થોડુંક ગધરાઈ ગયું છે, પણ થોડુંક સારું થઈ જાય છે. થોડુંક ખાતા શીખે ને પછી. હા દીકા તો નીચે 4 વાર બતાવી દો. આમાં ઘુમરનો મેલ છે ખાલી, બ્લુ ચેકર, બરોબર છે. કાંઈ આમાં કાંઈ છે નહીં. ઈંડા બીંડા નેસ્ટિંગ કરે છે એ પાછા, તો ટૂંક સમયમાં ઈંડા મૂકશે. પછી આની અંદર તમને બતાવી દો. બા ઉપર દીકા ઘડી કેમ 2 મિનિટ. આ બ્લુ બાર નો મેલ છે અને આ હાઈ ફ્લેર ફિમેલ છે. ઈંડા મૂકી દીધા છે, ઈંડાને હેચ કરે, બરોબર. ને એક અહીંયા છે આપણે એ જોડી છે, એ આપણે ભાઈ ક્રોસમાં મારેલી. આ જોડી ક્રોસ છે. આની હેઠે એક બચ્ચું થયું એવું લાગે, કેમ કે અહીંયા જો છિલકા પડ્યા છે ભાઈ. આ ઉંમરનો મેલ છે અને હાદી ફિમેલ છે. બ્લેક કલર હતો એટલે આપણે લગાડી છે, કેમ કે આપણે બ્લેક બચ્ચા જોતા છે એટલે, બરોબર. એ રીતનું છે. બચ્ચું નીકળ્યું, આજુ બચ્ચું નીકળેલું હતું કાઢીને બતાવું તમને. હા તાજું બચ્ચું છે. તો એ જે 2 ઈંડા છે યસ લખેલો છે, એ આના પોતાના ઈંડા છે. અને એક છે એ ફોસ્ટર છે. 3 છે ટોટલ, બરોબર. પછી ડિસ્ટર્બ નથી કરવા, કેમ કે શિયાળાનો સમય છે. આ રીતનું હાલે છે. અને પ્યોર કેલ્શિયમ તમને બતાવી દો.
જો આ ફિમેલ કેટલી મોજથી ખાય છે. જો ચાલો જોઈ લો તમે, એટલે તમને ખબર પડી જાય કેટલી ઉતાવળે ખાય છે. જોઈ લો. એક મેલ બહાર વૈયાવો છે ને પાછો નાખો જો હંદાય. એક મેલ બહાર વૈયાવો નગર આગળ ઘર આખો તહેસ નહેસ કરશે. ફિમેલો બધી ખાય છે કેલ્શિયમ. મિત્રો તમને બતાવી દો પ્યોર કેલ્શિયમ જે ફિમેલો ખાતી છે. એક ફિમેલ અહીંયા બેઠી. પ્યોર કેલ્શિયમમાં જો આપણે શું આપ્યું છે એને. તમને જોઈને તો આઈડિયા આવી જ ગયો છે શું છે. તો આ શીપલા છે ભાઈ, આપણે જે દરિયામાં થાય એ શીપલા છે, ઘોઘા છે, એવું બધું આખું ભરીને આગળ તમને 5 મિનિટ ખાલી આમાં છે ને ફિમેલને રાવે દેવી આગળ. આખે આખું જેટલું તમને વ્હાઈટ કલરનું દેખાય બધું ખાઈ જાય. તો આ રીતનું કેલ્શિયમ, પ્યોર કેલ્શિયમ આપણે આપી હેવી. અને એ આપણે સ્ટોક લાવ્યા છે આખો. સ્ટોક તમને બતાવું. તો આ થેલીની અંદર છે કયો સ્ટોક. એ જે સફેદ સફેદ કલરનો હતો ને એ કાંક દેખાવમાં જો આવું લાગે. શીપલા છે અને ભાંગી નાખવાના આમ કરીને. ભાંગી જાય આખા. આ રીતનું છે. પછી નીરી દેવાના ડાયરેક્ટ, બીજું કઈ કરવાનું જ નહીં એમ. તો આ રીતનું છે. નાખી દીધું. આ રીતના ભાંગી નાખવાના શીપલા, મૂકી દેવાના. તો આમાં બીજું કાંઈ નાખેલું છે નહીં આપણે, પ્યોર કેલ્શિયમ. તોય આગળ જોવો તમે બહુ બહાટીથી ખાશે. મૂકી દેવું, દેખાડવું તમને. ફિમેલો આગળ નીકળ લઈ જાય એમને માથે ઉતરીને આગળ બહાટી બોલાવી દે. બાકીનું આ રીતનું હાલે છે આપણે ઘરે ઉંમરમાં. બહુ વધારે હવે થોડીક લેઈંગ આવવાની ચાલુ થઈ ગઈ છે. એક ખાનામાં આવી ગઈ છે, બીજા 2 ખાના જે બાકી છે એ 2માં આવશે. આમ જ બચ્ચા મોટા કરે એટલે બહુ એટલી બોલી કાંઈ આશા છે નહીં. પણ આની અંદર ઉપર જે છે પેર, એ પેરને આપણે કંઈક ચેન્જ કરવાની છે. જોઈ કઈ રીતે કેમ શું કરવું છે એનું. જો આ કહેતો હતો ને તમને કેલ્શિયમ ખાવા આવી ગઈ બધી ફિમેલ. તમને એમ થતું હોય છે કે આ ભાઈ શું કા ખવડાવતા હોય છે આવું. તો એ પ્યોર કેલ્શિયમ છે, એના હાડક્યા માટે સારું. એ જે ખાધેલું હજમ ન થતું હોય એની માટે સારું. પછી જે છે એને સ્ટેમિના બૂસ્ટ કરે. ઈંડા મૂકવાની ક્ષમતા હોય એ ક્ષમતા વધારે. ઈંડા ઉપર જે શેલ આવે, મતલબમાં કાચલું આપણે જેને કહેવી, એ પડ જાડું કરે. અને કબૂતર બહુ જલ્દી આમ બીમાર ન પડે. સુખામાં ને એમાં વધારે જે પડતા બીમારી આવી જાય એને આ ખવડાવવાનું. ટૂંક સમયમાં આમાંથી રિકવરી આવી જાય. અને આ ઇઝીલી મળી રહે. આપણે જે દરિયાકાંઠો હોય ત્યાં તમને ઇઝીલી મળી રહે. બીજા શંખ હોય તોય હાલે. બીજા શંખ હોય તો એને થોડાક આપણે ભાઈ ખાણીમાં નાખીને થોડાક કસડવા પડે પછી હાલે. એ રીતનું હાલે છે અપડેટ. તો મિત્રો આ રીતની અપડેટ હાલે છે વાડીવાળા સેટઅપની. તે તમને અપડેટ આપી દીધી. ઘરે તે તમને આખા ઉંમર જે હતા એટલે બધાની અપડેટ તમને આપી દીધી. તો આ રીતનું હાલે છે. કેમ કે રજા હોય ત્યારે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળે છે, બાકી આપણને ટાઈમ નથી મળતો. વાડીએ જઈએ રાતે જાઉં છું પણ એ રાતે મજા નથી આવતી ભાઈ. જે વિડીયો શૂટ કરવો હોય ને જે રીતનો મારે શૂટ કરવો હોય તો એટલે હું રાતે બહુ શૂટ નથી કરતો. ક્યારેક અગવડતા હશે ત્યાં કરીશું કાંક. તો હવે આપણને રજા આપો, મળશું આવા એક નવા વિડીયો.
જય હિન્દ, જય ભારત.